મંગળવાર 20 જાન્યુઆરી 2026 વિગતવાર દૈનિક રાશિફળ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે છે મંગળવાર, હનુમાનજી મહારાજની ઉપાસનાનો પવિત્ર દિવસ. આજનો દિવસ તમારા જીવનમાં સુખ, શાંતિ અને નવી ઉર્જા લઈને આવે તેવી હનુમાન દાદા પાસે પ્રાર્થના. મિત્રો, ગ્રહોની ચાલ દરરોજ બદલાતી હોય છે અને તેની અસર આપણા જીવન પર પડતી હોય છે. તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીનું આજનું સંપૂર્ણ ભવિષ્ય. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે અત્યંત ઉત્સાહભર્યો અને ઉર્જાવાન સાબિત થશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. કારકિર્દી, નોકરીમાં નવા અવસરો પ્રાપ્ત થશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. આજની ખાસ સલાહ જોઈએ તો ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળજો. ધીરજથી કામ લેવું ખૂબ જ હિતાવહક છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે મન પર થોડો કાબુ રાખવો પડશે. મનમાં આવતા નકારાત્મક વિચારો તમને પરેશાન કરી શકે છે. આજે બિનજરૂરી ખર્ચ વધવાની શક્યતાઓ પણ રહેલી છે. તેથી નાણાકીય બજેટ બનાવીને ચાલવું ખૂબ જ હિતાવહક છે. પરિવારના સભ્યો અથવા જીવનસાથી સાથે મનની વાત શેર કરશો તો મન હળવું થશે. માનસિક તણાવથી બચવા યોગ તેમજ મેડિટેશન, ધ્યાનનો સહારો લો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી ખુશખબર લઈને આવી રહ્યો છે. વેપારમાં વૃદ્ધિના યોગ રહેલા છે. જો કોઈ નવો સોદો કરવા માંગતા હો તો દિવસ આજનો ઉત્તમ રહેલો છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. ટૂંકા પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. તમને માનસિક શાંતિ અપાવશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારી પર જવાબદારીઓનો બોજ વધી શકે છે, પરંતુ ગભરાવાની ખાસ જરૂર નથી. ઓફિસમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો. માતા પિતાનું માર્ગદર્શન આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં ખૂબ જ મદદરૂપ થશે. ભાવનાઓમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો. સ્વાસ્થ્યની વાત કરીએ તો કામની વચ્ચે પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારી પર્સનાલિટી લોકો પર સારી છાપ પાડશે. નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે. સામાજિક સ્તરે તમારું માન સન્માન વધી શકે છે. જો તમે શેર બજાર કે મિલકતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ સાબિત થઈને રહેશે. આજનો શુભ રંગ જોઈએ તો તમારે માટે કેસરી. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે પરિશ્રમ વધુ કરવો પડી શકે છે, પણ યાદ રાખજો કે મહેનતનું ફળ મીઠું હોય છે. તમારી આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાશે. અટકેલા નાણાં પાછા મળી શકે છે. ઘરના કામકાજમાં અથવા સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત રહેશો.
સાવધાની, બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવક છે. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તમારા જીવનમાં સંતુલન જાળવી રાખવાનો છે. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. બિઝનેસમાં પાર્ટનર સાથેના સંબંધો સુધરી શકે છે અને નફો થઈ શકે છે. જીવન સાથીનો સંબંધ મધુર બનશે. આજે શ્રી ગણેશજીની આરતી કરવી તેમજ ઉપાસના કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવાની ખાસ જરૂર છે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારે યોજનાઓ ગુપ્ત રાખવી, ગુસ્સા પર ખાસ કાબુ રાખવો અને વાણીમાં મીઠાશ રાખવી. સ્વાસ્થ્યની વાત કરીએ તો માથાના દુખાવા અથવા થાકની ફરિયાદ રહી શકે છે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈને રહેશે. નસીબના પૂરો સાથ મળવાથી અટકેલા કામ વેગ પકડશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને કોઈ પવિત્ર જગ્યાની મુલાકાત થઈ શકે છે. જો તમે નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેલો છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે કામનો બોજ રહેવાનો છે. શિસ્ત અને સમય પાલન તમને સફળતા અપાવશે. આજે મેનેજમેન્ટની નવી જવાબદારીઓ તમને સોંપાઈ શકે છે. પિતા કે વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરવું ચોક્કસ સફળતા મળશે. ખર્ચ પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. તમારા માટે આજનો દિવસ નવી આશાઓ અને કિરણો લઈને આવી રહ્યો છે. ક્રિએટિવિટી, જે લોકો આઈટી, ટેકનિકલ અથવા કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આજે મોટી સફળતા મળી શકે છે. સામાજિક મિત્રો અને સ્નેહીજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમે માનસિક રીતે ખૂબ જ શાંતિ અનુભવશો. અંતરાત્માનો અવાજ સાંભળીને કામ કરશો તો લાભ થઈ શકે છે. આર્થિક રોકાણ માટે દિવસ લાભદાયી સાબિત થશે. વેપારમાં નવી તકો મળી શકે છે. આજે કોઈ દાન પુણ્યનું કામ થઈ શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા સાથે ભોજન લેવાનો પ્રસંગ બની શકે છે. પ્રિય દર્શક મિત્રો, આજના અંતિમ સંદેશ જોઈએ તો દરેક મિત્રો જ્યોતિષ તેમજ માર્ગદર્શન છે, પરંતુ તમારા કર્મો જ તમારું ભાગ્ય બદલી શકે છે. હંમેશા હકારાત્મક રહો અને મહેનત કરતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી રાશિ કોમેન્ટમાં જરૂરથી લખજો. આવી જ રીતે રોજનું રાશિફળ જાણવા માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ મંગળમય રહે તેવી અભ્યર્થના. આભાર.
જય શ્રી ગણેશાય નમઃ. ફરી એક નવા વિડિયા સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો.